જીપીએસસીમાં એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે ભાઈ એક બગીચો છે, આ બગીચાની જે છે બરાબર આપણને લંબાઈ પહોળાઈ આપી છે. લંબાઈ જે છે માનો કે 60 મીટર આપી છે, પહોળાઈ જે છે આપણને 25 મીટર આપી છે, અને આમાં તમારે જે છે ફુવારાની 60 ચોરસ મીટર જગ્યા છોડી દેવાની છે, બાકીના ભાગમાં લોન કરવાની છે. તો કેટલો ખર્ચો આવે બરાબર? તો જો ક્ષેત્રફળ પહેલા આપણે ટોટલ શોધીએ તો ટોટલ જે છે 60 ગુણ્યા 25, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 60 ગુણ્યા 25, અને આપણે જે છે એમાંથી 60 ચોરસ મીટર જે છે છોડવાની છે જગ્યા. તો આ જે છે જેટલા ક્ષેત્રફળમાં લોન કરવી છે એટલું આપણને ક્ષેત્રફળ મળશે. તો 60 ગુણ્યા જે છે 24 મળશે, અને આપણો ખર્ચો જે છે કેટલો છે ભાઈ? 5 રૂપિયાનો ખર્ચો છે, તો 5 રૂપિયા વડે ગુણીશું તો આપણને આ જે છે કુલ ખર્ચ મળશે. શું મળશે ભાઈ? કુલ ખર્ચ મળશે. તો 4 પંચાને 20 એટલે કે છેલ્લે જે છે 0 બધામાં આવે છે. તો અહીંયા 6 પંચાને 30 એટલે કે અહીંયા થઈ જશે 6 પંચા 30 એટલે કે 300 ગુણ્યા 24. 300 ગુણ્યા 24 કરીએ આપણે તો 24 તરી 72 એટલે કે અહીંયા 7200 રૂપિયાનો ખર્ચો આવશે. કેટલો આવશે? 7200 રૂપિયાનો ખર્ચો આવશે.